હું ગાંડાની ઘોડે આમ હોટી હમણાં છો એ લાલુ બાપા આમ જો વિશ્વ યુદ્ધ થાય તો બોર્ડર ઉપર મારી જરૂર નહીં પડે એટલે હું છે ને અત્યાર દિવસે તૈયારી ચાલુ કરી દીધી મેં. એ મસ્કા તારી તો ગામમાં કોઈને જરૂર નથી પડતી. કેમ? એ મસ્કા પ્રોગ્રામ થાય આપણા ગામમાં બરોબર અને એના કલાકારની પડખે તું બેઠો હોય જઈને પેલા હા પછી પબ્લિક ભેગું થાય અને પછી પબ્લિક એના પણ ખોવા મારી મરીને પાછળ તગડી મૂકે છે ખબર છે ને. હા એ વાત હાશી. ગામમાં તારી જરૂર નથી પડતી અને આ હોટી તી હું કરવા હમણાં છો ના અત્યારે વિશ્વ યુદ્ધ થશે ને તો આમ જો અત્યારે કઈ સિસ્ટમ થઈ ગઈ ખબર છે બંદૂક રોકેટ મિસાઇલ એવું બધું છે અને આ હોટી તારી કાંઈ કામમાં નહીં આવેલા. એવું? હા નામ તું એક પ્રોગ્રામ ભરીશ ને ત્યાં તો તને બંદૂક ભડાકે દઈ દેશે. એ તો રેવા જો આપણે છે ને દુકાને થાસી ગઈ તો દુકાન હાસો તો હે મસ્કા હો આ ઓલા રસ્તા પર ગારો બહુ થઈ ગયો કે એ લાલુ બાબા પણ એમાં એવું છે આપણા ગામમાં છે ને ગટર લાઈન નખાય છે તે ભૂલમાંથી ઓલા જીસીબી વાળાએ પાણીની લાઈન તોડી નાખી. હે હા એટલે ગારો થયો અને ઉપરથી પાછું ચોમાસું છે એમાં વરસાદ આવ્યો કાલે આપણે એટલે ફૂલ ગારો થઈ ગયો. હા ઓ મસ્કા પણ તમારે હું વાંધો ભલે ને ગારો થયો. એ મસ્કા વાંધો મારે નથી વાંધો મારા હારાને છે. હે હા પણ તમારે તો લગ્ન નથી થયા તો કેમ તમારે હારાને વાંધો? એ મસ્કા લગન નહીં જો મને કોઈક છોકરી વાળા જોવા આવ્યો હોય તો બરોબર એની રસ્તેથી આવતા હોય એની ગારો ભાળી જાય તો એને મારા હારે એમ ન કે મારે આ કઈ ગામમાં છોકરી નથી ગારા વાળા ગામમાં. બોલો લ્યો વાંઢો તો પણ હવે બહુ કરી હો ગમે ત્યાંથી આ લગ્ન ને આવીને તું ઉભા રહે છે. એ લાલુ બાબા બસ કરો હવે તમે પાછા વળી જાવ. એ મસ્કા લગન તો કરવા પડે ને. આ પણ કરજો પણ ગમે એ વાતમાં લગન ક્યાં હોય ત્યાંથી લગન આ ગારો કે ને લગન ક્યાં કઈક શરમ તો કરો તમે હવે તમારી ઉંમર થઈ ગઈ હવે લગન ન હોય. એ લગન તો કરવાના જ છે મસ્કા. એ તમારે જો લગન કરવો હોય તો મારી દુકાન ન હોતા હાલો ભાગો અહીંથી હાલો. એ ના હું તો અહીંયા જ બેહીશ મસ્કા. હવે અહીંયા ક્યાંથી બેઠે હવે તમારે હારે હું બેઠીશ ને તો મારા કે લગન નહીં થાય ભાગો હાલો. ગામમાં વાતું ન થાય કે હું ગઢારે રહીને હું ગઢો થઈ ગયો એમ આવતા નહીં મારી દુકાને. આ ગગા શેઠ અંદર હું લેવા ગયા છે પાવડન તકારું. હાલ ગોકુળિયા એ ગગા શેઠ ક્યાં જવું? પાણી લાઈન નાખવા. એ ગગા શેઠ નળ ઠેઠ આપડા ઘરે આવે છે હવે પાણી લાઈન નાખીને શું કામ છે? એ ગોકુળિયા ગામમાં ગટર લાઈન ગાતા હતા જીસીબી વાળાએ આપણી લાઈન તોડી નાખી. અટે એને કહેવાનું ને કે હાંધી નાખ. એ ગોકુળિયા એમ ના પાડી મસ્કાન દુકાન ને વટીને તોડી નાખી. મસ્કાન દુકાન થી હમને સુધી નવી લાઈન નાખી યાર. મસ્કાન દુકાને થી તે હમે સુધી હા તાપો હે ન્યા સુધી. એ ગગા શેઠ ના ગટર લાઈન કેવી વાસ મારે તમને ખબર છે. એ ગોકુળિયા આપણે પાણી પીવું એટલે આપણે તો હાંડો કરવો ને ભાઈ. તો ગગા શેઠ દાડિયા જેવલા ટીંડોરા બાઈ વ્યવહાર કરાવો તમે એને કરતા લાલુ બાબા નો વ્યવહાર કરાવી નાખો ને. આવો લાલુ બાબા બેઠો બેઠો. આ ગગા શેઠ ને કહું છો ટીંડોરા બાબા નો વ્યવહાર કરાવો છો એની કરતા લાલુ બાબા નો વ્યવહાર કરાવી નાખો ને. હા ગગા શેઠ આમ તો હું તમારો નજીકનો માણસ છું. એ ગોકુળિયા હું હા ભાઈ આપણે ઓલું જોવાનું જ જવાનું હાલના 5 વાગે ટીંડોરા બાબા નો વ્યવહાર નક્કી કર્યું તમે આ લાલુ બાબા ને કરાવી નાખો એમ કહું છું હું. હા એ ગગા શેઠ જો તો હું છોકરો હારો નથી. હારા સવા લાલુ દાદા તમે તો છોકરો હારા સવા સીધા સવા. લગન કરે એવી ઉંમર છે એની. તો હાલો હાલો જોવા જઈએ હાલો. હે લાલુ દાદા આ જોવા જવાનું મેળ નહીં આવે. કેમ? અમારે નવી લાઈન નાખવી છે મસ્કાન દુકાન ની ઓલપા તૂટી ગઈ ને તે હળી ગયેલી લાઈન છે તે મસ્કાન દુકાને થી સીધી લાઈન નવી નાખવાની છે એટલે આજ મેળ નહીં આવે. ગોકુળિયા એવું લાગે ને તો કાલ જઈશું નકર હાલના 5 વાગે જઈશું. એ ગગા શેઠ ઉભા રહો એક કામ કરો હું લાઈન નાખ્યો તમે મારે તું છોકરી જોવા જાવ. એ નાના લાલુ બાબા અત્યારમાં નથી જવું પછી કાલ પમદેવરો રાખશું. એ ના ના ગોકુલભાઈ આ જોયા હોય ને મારું થઈ જતું હોય તો તું તાર લાઈન નાખ્યો તું તારે. હા તો અમને કાંઈ વાંધો નહીં તો નાખ્યા હો. હા હાલો પણ ગોકુળિયા 5 વાગે જાવ છે ને અત્યારે લાઈન નથી આ તો યાર. આપણે તે તઈને જેવી લાઈન નાખ. એ ગગા શેઠ ભાઈ એક કામ કરો તમે બે બેહો અહીંયા નાવ બાવ ધોવો તૈયાર થાવ પછી 5 વાગી જશે ત્યાં જોવા જશો ત્યાં હું લાઈન નાખી લઈ આવીશ. હાલો તો બીજું હું લાલુ હા દાદા. હા હા એ ગોકુલભાઈ હા જે મેળા બરોબર. આજથી લાઈન નાખજો નવી હું ઓલા પણ જોઈ ઈ નવી નાખી દેજો લાઈન. અરે એક નંબર નાખી દો ગગા શેઠ લાઈન. આ જોઈ કરી નાખજો પાછા. એ હા એ ગોકુળિયા હા. એમ મગજ વાપરો હો ગોકુળિયા. એમ છે તારે. પાવડો તગારું લાલુ બાબા ક્યાંક દાડીએ જતા લાગે. નોઝર લઈને આવ્યા. એ બસકા નોઝર ક્યાં હે? હા બસ બસ
મૂકી દે. હે લાલુ બાબા આ પાવડો તગારું હું છે આ બધું ઓય! એ પણ અહીંયા હુલ્યો ખોદો સવો એ મસ્કા પાણીની લાઈન નાખું છું. તે પણ અહીંયા મારી દુકાનની ઉપર હુલ્યો નાખો સવો એ મસ્કા આ ગગા ચટણીની પાણીની લાઈન ક્યાંથી ગયેલી છે? એ પણ લાલુ બાબા હવે ગગસીની એની લાઈન તો આ દુકાનની ઉપર ગણેલી છે પણ એની ઉપર મેં દુકાન છડી નાખેલી છે હે તો હા મસ્કા હારું કીધું તે કીધું ને કાંઈ મારા ખોટી મહેનત થાત. કેમ ઓય લા લા પણ આ દુકાન પડી જાહે લાલુ બાબા ખોદતા નહીં હો પાવડો નો ઓડાડતા અરે મસ્કા હું પાવડો નો ડાળે પાણીની લાઈન તો અહીંયા ખોદવાની જ છે. એ ના ના પણ તમારી દુકાન પડી જાહે એમ કહું છું અહીંયા હું પાવડો નહીં મારવા દઉં હા તે તારી દુકાન ઊંચી કરીને આમ સાઈડમાં લઈ લે. ઓય એમ કે સાઈડમાં નહીં જાય હો તમને કીધું કોઈ અહીંયા હારું કરવાનું એવું અરે ગગા શેઠે ને એ પણ એનું કેમ તેમી હુલામ કરો છો વો એ મસ્કા કામ કરવું પડે એમ છે. કઈક હાલત છે તમારી બોલો હસુ બોલો હું કીધું ગગા શેઠે મસ્કા કોઈને કહેતો ને આમ જો ગોકુલભાઈ હે ને મારે તું કન્યા જોવા જવાના છે આજ કે મેં શું કીધું હું કહું હે ને લાઈન હું ખોદી નાખું એક કામ કરો તમે મારે તું કન્યા જોઈ આવો. અચ્છા પણ લાલુ બાબા આ ગોકુળભાઈ તમને જે છોકરી સીંધી ને હવે ઈ તો મેં ગોકુળભાઈ ને સીંધેલી છે કાળી છે ઈ એ ભલે ને મસ્કા કાળી હોય પણ મારા લગ્ન તો થઈ જાય મને કોઈ વાંઢો તો ન કે અને આમ જો મારું વાંઢા મેણું ભાંગી જાય. પણ લાલુ બાબા આ ગોકુળભાઈ તમારું જે વ્યવહાર કરાવે છે ને ઈ મેર ગોકુળભાઈ ને સીંધેલું છે અને હવે જો તમે અમારી દુકાન તોડશો ને તો હું ડાયરેક્ટ ના પડાઈ દેશો કે લાલુ બાબા વ્યવહાર ન કરતા એમ એ મસ્કા એવું ન કરતો. હા તો બસ શાંતિ છે ને આ બધું ઉપાડો નામ જો મારી જન્મ છે ને એક બીજી એક છોકરી છે અને ઈ તો છે ને તમારી કહેતા ધોળી છે રૂપાળી ત્યાં તમારું માંગુ નાખું બોલો કેતા હોય તો અરે મસ્કા પૂછવાનું થોડું કોઈ નાખી દે મારું માંગુ. આ તો છે ને આ તગર પાવડો ના નોઝન ની બધું ઉપાડો હાલો ત્યાંથી લેવા જ મૂક્યા હાલો અરે મસ્કા હમણાં ગગા કેટલા ઘરે ઘા કરીને એવું જો. એ ગગા શેઠ હા એ લાલુ બાબા આટું છે ને એક હારી મજાની ખીર બનાવી રાખજો હાંજે ટાટા પાડવા પડશે પાછા. એ વાંધો નહીં. એ હા બનાવો મસ્તીની ખીર. એ ગોકુયા હું છું હા, લાલુ બાબા જોવા ને પાવડો ને તગારું ન ને બધું ઘા કર્યું. કેમ લાલુ દાદા લાઈન નાખેલું આવ્યા એ લાઈન નથી નાખવાની એ ગોકુલભાઈ મારે વ્યવહાર નથી કરવાનો હો. એટલે કેમ એ ગોકુલભાઈ હવે જો તમે મારું વ્યવહાર કરાવતો હોય તો તમે બે તો વાંઢા છો તો મારી પેલા તમે બે વ્યવહાર ન કરી નાખો. આ તો લાલુ દાદા તમારી ઉંમર ના હતા તે કીધું છું. હા હા, મારે કાંઈ વ્યવહાર નથી કરવું ને તમારી લાઈન બાઈન કાંઈ નથી ખોટું વ્યવહાર જાઓ. એ ગોકુયા હલાન તો ફેલજો હવે હું તો લઈ લે તગારા ને પાવડા ને બધું આપણે જ આવી લાઈન નાખવા. હા લાલ હલાલ મસ્કા દુકાન બંધ કરી દે ને આપણે કન્યા જોવા જવાનું ચાલ. એ લાલુ બાબા એમ ડાયરેક્ટ ન જવાય હજી તો મારે છે ને ન્યા ધુમાડો કરવો પડશે પેલા હે મસ્કા ના તારે હું કરવા હગાવું છે. અરે એમ નહીં તમારી વાત ને નાખવી પડશે કે છોકરો રૂપાળો છે છોકરો આવું છે છોકરો આવા કામ કરે છોકરો બહુ ડાયો છે મારે ક્યારેક કાનને વાત તો નાખવી નહીં ને હા ઈ વાત સાચી હો મસ્કા તારી. તો એ ગોકુયા હા ચપ્પલ આવી ગયું પગ બાલ્ય જવા દે. હા બસ બસ મૂકી દે ન્યા. આગળ રહેજો લાલુ બાબા. હા એ પણ ગોકુબા અહીંયા હુલ્યો ખોદો છો એ લાઈન નાખવાની છે અમારે. પણ તમારી લાઈન અહીંયા નથી તો આ દુકાનની હોપટ છે ઉપર મેં દુકાન છડી નાખેલી છે એ ડોહા ગોદા એટલા કામ કરવું ને અહીંયા નડ નડ કરે છો તે. એ ગોકુયા દુકાન પર હા એ ગોકુબા દુકાન નહીં પાડવા દઉં દુકાન પાડો એમ કહો છો કેમ દુકાન નહીં પાડવા દઉં હું આ કે થોડી લાઈન નાખવાની છે અને આ લાલુ બાબાને કેમ ખાલી ખોટા મોકલ્યા અહીંયા એ મસ્કા એ બધી વાત જવા દે અમારે મોડું થાય તો 5 વાગે ટિંડોરા દાદા વ્યવહાર જોવા જવાનું છે અમારે હા તે ગોકુલભાઈ જાઓ જાઓ ઈ તમને વ્યવહારનું હે ને માંગો આ મસ્કા ચીંડાડેલું હે તમને. એ કયું વ્યવહાર ઓલું કાળી બેન નું ઈ હવે તે કરી સીધું એ ગોકુભાઈ નહીં 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 તે કાંઈ નથી ચીંધ્યું હવે હમી ગોતેલું છે આપણે છે ને આમ જોવા ટિંડોરા દાદાનું વ્યવહાર કરીને નાખ્યા લાલુ બાપાને રખડવા દે વાંઢા. હા હા એ ગોકુલભાઈ હું વાંધો નથી ખડવાનો તો મસ્કા મારે આટલું માંગુ ગોઈતું છે. હા ઈ ઢોળી છે. હા તોરી ભાભી એ ઈ મરી ગયા 2 વર્ષ થયા. એ ગોકુળભાઈ પણ આ કાળી બેન ના લગન થયા એના 2 વર્ષ તો થયા હે બે બાજુથી મને રમાડો છો ઉપર. એ